વિદુર અને સુલભા પ્રભુને દંડવત પ્રણામ કરે છે. સુંદર મજાના આસન ઉપર ભગવાનને બિરાજમાન કર્યા. યમુના જળનું ભગવાનને પાન કરાવ્યું. ભગવાન કહે છે, વિદુર કાકા મને ભૂખ બહુ લાગી છે, જમવાનું હોય તો કાંઈક આપો. જો અહીંયા ભગવાને સામે ચાલીને માગ્યું. તમારો ભાવ હોય ને તો ભગવાન તમારે ઘેરે જમવા આવે આવે ને આવે. ખાલી ધરવા ખાતર થાળ ધરાવી એમ નહીં. ઘણા અમને પૂછે કે દાદા ભગવાનને થાળ ધરાવી છે કાયમ અમે. આ સત્યનારાયણની કથા કરી 2 કિલો રવાનો પ્રસાદ બનાવી. તો ઘણા અમને એવી દલીલો કરી કે આ પ્રસાદ ભગવાનને ધરાવી છે પણ ઓછો તો થતો નથી. આમાં ખબર કેમ પડે ભગવાને થાળ જમ્યા છે? પણ ભગવાન પદાર્થની સામું નથી જોતા, તમારા પ્રેમની સામું જોવે છે. તમે થાળ ધરાવો ત્યારે તમારા અંતરમાં કેવો ભાવ છે એ ભગવાન તમારો ભાવ જમે છે. વસ્તુ તો બધી એને બનાવેલી છે. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. રવાનો શીરો બનાવી તો એ રવો કોણે બનાવ્યો? ભગવાને. શીરો બનાવી ત્યારે એમાં ગાયનું ઘી નાખી તો ગાયના આંચળમાં અમૃત જેવા દૂધ કોણે બનાવ્યા? ભગવાને. દૂધમાંથી દહીં કોણે બનાવ્યું? ભગવાને. દહીંમાંથી માખણ કોણે બનાવ્યું? ભગવાને. માખણમાંથી ઘી કોણે બનાવ્યું? ભગવાને. તો એ ઘી આપણે રવાના શીરામાં નાખીએ છીએ. આપણા ઘરમાં રસોડામાં અન્નપૂર્ણા માનો વાસ છે, ત્યાં અગ્નિદેવ સાક્ષાત બિરાજે છે. અગ્નિદેવ થકી આપણે રવાનો શીરો બનાવ્યો એ આપણે ઠાકોરજીને ધરાવીએ છીએ. તો એ ભગવાનની વસ્તુ જ આપણે એને ધરાવી છીએ. કેવલ માત્ર આપણો ભાવ ભગવાન જમે છે. એટલે આપણે કહીએ ને ભગવાન છે ભાવના ભૂખ્યા છે. ગુલાબનું ફૂલ હોય બગીચામાં અને એ ગુલાબના ફૂલ ઉપર મધમાખી બેસે કે પતંગીઓ બેસે તો એ ગુલાબના ફૂલમાં જે સુગંધ હોય, એમાં રસ હોય, ગળપણ હોય, મીઠાશ હોય, એ મધમાખી એ ફૂલમાંથી ચૂસી લે. એ મધના પૂડામાં મૂકી આવે. તો એ ગુલાબના ફૂલનું વજન કરો મધમાખી બેઠા પહેલા, અને પછી મધમાખી એમાંથી રસ ચૂસી લીધો અને પછી ગુલાબના ફૂલનું વજન કરો તો વજન તો એટલું ને એટલું જ હોય છે. મધમાખી એમાંથી ગળપણ, મીઠાશ, સુગંધ, રસ આ બધું એમાંથી ખેંચી લીધું, છતાંય ગુલાબના ફૂલમાં વજનમાં ઘટ આવતી નથી. વજન એટલું ને એટલું હોય છે. એમ પરમાત્માને થાળ ધરાવો છો ત્યારે એ થાળ ભગવાન જમે છે, પણ એ આપણો પ્રેમ અને ભાવ જમે છે. વિદુરજીને ઘેરે ભગવાને સામે ચાલીને જમવાનું માંગ્યું. તો હવે રાત્રિના 12 વાગ્યા તો ઘરમાં શું હોય? કઈ રસોઈ તો તૈયાર તો હોય નહીં. આપણે ઘેરે બધી સુવિધા હોય, પણ રાત્રે 12 વાગ્યે કોઈ મહેમાન આવ્યા હોય ને એમ કે જમવાનું આપો તો વસ્તુ બધી ઘરમાં હોય પણ કાંઈ રસોઈ તો તૈયાર ન હોય. વિદુરજીની ઝૂંપડીએ તાંજળિયાની ભાજી હતી. તાંજળિયાની ભાજી ધરાવી તો મારા વાલાએ તાંજળિયાની ભાજીના લુખા પાન ખાધા. ચાલો ને વિદુર કે ઘરે જાવી એવો